गुड मॉर्निंग विद्यार्थी मित्रों, शुभ सवार। धोरण 12 भौतिक विज्ञान पाठ 10 तरंग प्रकाश शास्त्र पाठना अंतिम तबक्कामां આપણે પહોંચી ગયા છીએ। લગભગ પાઠની બધી જ થિયરી પૂર્ણ થઈ ગઈ છે। અહીં આપણે અગાઉ જે ભણ્યા એમાંથી હું થોડી વાત તમને કરવા માગું છું મિત્રો। અંશતઃ ધ્રુવીભૂત પ્રકાશ કોને કહે છે? આપણે અગાઉ તલ ધ્રુવીભૂત પ્રકાશ કોને કહે તો ભણી ગયા કે જે પ્રકાશ કિરણ જૂથમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો પ્રસરણની દિશાને લંબ એવા સમતલમાં એકબીજાને સમાંતર એક જ દિશામાં થતા હોય તો તેવા પ્રકાશને તલ ધ્રુવીભૂત પ્રકાશ કહે છે। તલ ધ્રુવીભૂત પ્રકાશ માટે જો તમે આ રીતે સિમ્બોલ દોરો એ બધા જ વિદ્યુત ક્ષેત્રના સદિશો સદિશો એકબીજાને સમાંતર છે માટે આ તલ ધ્રુવીભૂત પ્રકાશની સંજ્ઞા છે। ધારો કે કોઈ વિદ્યાર્થી પ્રસરણની દિશાને લંબ સદિશો દોરી પણ એ હવામાં તો ન દોરી શકાય, એટલે શું કરવું પડે? ટપકો, પણ બધા એકબીજાને તો સમાંતર જ છે તો એ પણ તલ ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય। તો જો આ રીતે કોઈએ ચિત્ર દોર્યું હોય કે પાટિયાના સમતલને લંબરૂપે સદિશો હોય પણ એકબીજાને તો સમાંતર થવાના, તો પૃષ્ઠને લંબ સદિશો, તો આ પણ તલ ધ્રુવીભૂત પ્રકાશ જ કહેવાય। તો તલ ધ્રુવીભૂત પ્રકાશની સંજ્ઞા આ રીતે દોરી શકાય, બેમાંથી ગમે તે। જ્યારે અધ્રુવીભૂત પ્રકાશ કોને કહેતા હતા? તો જે પ્રકાશ કિરણ જૂથમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો યાની કે સદિશોના દોલનો પ્રસરણની દિશાને લંબ એવા સમતલમાં અસ્ત વ્યસ્ત બધી જ દિશામાં થતા હોય। જો અહીંયા તમને અસ્ત વ્યસ્ત બધી જ દિશામાં બતાવે છે તો એ અધ્રુવીભૂત પ્રકાશ। ઘણીવાર સમતલમાં ચિત્ર દોરવા માટે આ રીતે દોરાય છે। અહીંયા તમે જો કેટલાક સદિશો આમ પાટિયાના સમતલને સમાંતર છે, તો જેટલા સમાંતર છે એટલા લંબ પણ છે, એટલે અહીંયા બધા ઉપર છે ને અંદર છે, તો આ રીતે પણ સિમ્બોલ દોરવામાં આવે છે। એટલે તમે આ રીતે પણ અધ્રુવીભૂત પ્રકાશની સંજ્ઞા દોરી શકો મિત્રો, બરાબર। જેટલા સદિશો પાટિયાના સમતલને સમાંતર એટલા જ સદિશો પાટિયાના સમતલને લંબ સરખા જ દોરવાના। અહીં 5 દોરો તો ટપકો પણ 5 જ દોરવાનો। આવું એટલા માટે આપણે બતાવી શકીએ કે કોઈ સદિશ 300 હોય તો એના 2 ઘટકો પડી શકે, એક સમાંતર ને એક લંબ, અને ઓલરેડી આવા તો હોઈ શકે। એટલે ટૂંકમાં અધ્રુવીભૂત પ્રકાશની સંજ્ઞા આ રીતે દોરવામાં આવે છે। હવે અંશતઃ ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? તો જો આપણે અગાઉ એક પ્રશ્ન ભણેલા પ્રકિરણથી થતું ધ્રુવીભવન, જેમાં સૂર્યનો પ્રકાશ વાતાવરણમાં રહેલા હવાના કોઈ કણને અથડાય તો એ હવાનો કણ ઉર્જા મેળવીને દોલનો કરી વિદ્યુત ક્ષેત્રની દિશામાં દોલનો કરી, પણ તમારા પ્રકાશમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો આમે હોય અધ્રુવીભૂતમાં તો આપણે પેલા કણો આમે દોલન કરીને આમે દોલન, પણ જે કણ આમ દોલન કરે એ પોતાનામાંથી જે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરે એ ઉપર નીચે જતું રહે। જ્યારે તમે આ બાજુ જુઓ છો લંબ દિશામાં, તો લંબ દિશામાં અવલોકન કરનારને માત્ર આ લંબ ઘટકો જ એની તરફ આવે, અને માટે તલ ધ્રુવીભૂત પ્રકાશ હતો। તો પ્રકાશના 90 ડિગ્રીએ થતા પ્રકિરણની ઘટનામાં તમને અહીંયા અવલોકનકારને તલ ધ્રુવીભૂત પ્રકાશ જોવા મળતો હતો। અગાઉના લેક્ચરમાં આપણે બ્રુસ્ટરનો નિયમ ભણ્યા, જેમાં યાદ કરો કે જો તમારો આ ખૂણો બ્રુસ્ટર કોણ હોય, ધ્રુવીભવન કોણ જેટલો હોય, તો એ વખતે ધ્રુવીભવન કોણ જેટલા ખૂણે આ પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થઈ જાય છે, અને એમાં માત્ર ને માત્ર પાટિયાના સમતલને લંબ જ સદિશો હોય છે, અને એ વખતે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત હોય છે। પણ ક્યારે? આ આપાત કોણ બ્રુસ્ટર કોણ જેટલો હોય ત્યારે। પણ જો બ્રુસ્ટર કોણ સિવાયનો ખૂણો લ્યો તો પરાવર્તિત કિરણ અને આ વક્રીભૂત કિરણ બંનેમાં સદિશો 2 ટાઈપના હોય છે। આમાં થોડા ઘણા
પાટિયાના સમતલને સમાંતર તીરવાળા સદીશો પણ આવી જાય તો એ વખતે આ સંપૂર્ણ તલ દ્વિભુત નથી કહેવાતું, અંશતઃ તલ દ્વિભુત કહેવાય છે. એટલે જો આ વાત અહીં લખી છે કે 90 ડિગ્રીએ થતા પ્રકિરણની ઘટનામાં અને બ્રુસ્ટર કોણે થતા કિરણના પરાવર્તનની ઘટનામાં વિદ્યુત ક્ષેત્રના બે ઘટકોમાંથી, અહીં બે ઘટકો એટલે એક પાટિયાના સમતલને સમાંતર અને એક લંબ, એ બે ઘટકોમાંથી એક ઘટક શૂન્ય હોય છે. અહીંયા તમે જુઓ પાટિયાના સમતલને સમાંતર ઘટક આવતો નથી એટલે મતલબ કે એ શૂન્ય છે, માત્ર લંબ ઘટકો છે. અહીંયા પણ માત્ર લંબ ઘટકો હોય છે, પાટિયાના સમતલને સમાંતર નથી હોતો. કયા કોણે? બ્રુસ્ટર કોણ. બરાબર, એક જ ઘટક હોય છે, તેથી તે પ્રકાશ તલ દ્વિભુત હોય છે. પણ બ્રુસ્ટર કોણ સિવાયના ખૂણે વાત કરીએ કે ભાઈ આર્ય આપાત કોણ, બ્રુસ્ટર કોણ, ધ્રુવીભવન કોણ જેટલું ના હોય તો એ વખતે શું હોય? તો એ વખતે બંને ઘટકો હાજર હોય છે. એટલે તમે આ પરાવર્તિત કિરણમાં બંને ઘટકો હાજર બતાવવા પડે. આમાં પણ બંને ઘટકો હાજર હોય છે, બરાબર છે. પરંતુ ફરક એટલો હોય છે કે આ પરાવર્તિત કિરણમાં બંને ઘટકોનું પ્રમાણ સરખું નથી હોતું. પાટિયાના સમતલને લંબ ઘટકો વધુ હોય છે અને પેલા ઓછા હોય છે, બરાબર. તો એ સંજોગોમાં કહે છે કે એક ઘટક બીજા ઘટકની સરખામણીમાં પ્રબળ હોય છે માટે. અને બીજું કે આ બે લંબ ઘટકો વચ્ચે કોઈ, અહીંયા તમને બે પ્રકારના ઘટકો જોવા મળે, પણ એ બંને લંબ ઘટકો વચ્ચે કોઈ સ્થાયી કળા સંબંધ નથી. કારણ કે મૂળભૂત રીતે તો આ બંને ઘટકો પેલા અધ્રુવીભૂત પ્રકાશના જ બે લંબ ઘટકોમાંથી આપણે મેળવેલા છે, એક જ પ્રકાશમાંથી મેળવેલા છે. જો આવા પ્રકાશને ભ્રમણ કરતા એનેલાઇઝરમાંથી જોવામાં, અહીં તમે એક ટુર્મેલિન પ્લેટ એનેલાઇઝર પોલેરોઇડ ગોઠવો અને પોલેરોઇડને ભ્રમણ કરાવો અને આમ જુઓ તો જો આપણે અગાઉ કીધું હતું કે અધ્રુવીભૂત પ્રકાશ પોલેરોઇડમાંથી પસાર થાય તો સમગ્ર પરિભ્રમણ દરમિયાન તીવ્રતા એક સરખી રહે. હા, જોખી થઈ જાય પણ એક સરખી રહે. જો તલ દ્વિભુત પ્રકાશ આપાત થાય તો સમગ્ર પરિભ્રમણ દરમિયાન બે વખત મહત્તમ, બે વખત શૂન્ય થાય. પણ અહીંયા જ્યારે ટુર્મેલિન પ્લેટને પોલેરોઇડને ભ્રમણ કરાવવામાં આવે તો અહીંયા બે વખત મહત્તમ અને બે વખત શૂન્ય થવાના બદલે બે વખત મહત્તમ અને બે વખત ન્યૂનતમ થાય છે. શૂન્ય થાય છે એવું નથી કહેતા. એટલે ન્યૂનતમ થાય છે મતલબ કે એ દિશામાંના ઘટકો છે ખરા, ઓછા છે. જો કશું જ ના હોત તો શૂન્ય થઈ જાય, પણ એ દિશામાં પણ થોડા ઘટકો હશે. તો આમાં આવા પ્રકાશને ભ્રમણ કરતા એનેલાઇઝરમાંથી જોવામાં આવે તો આપણને મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા દેખાય છે, પણ તે સંપૂર્ણ અપ્રકાશિત નથી દેખાતું. અને આવા પ્રકાશને અંશતઃ ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. અને અંશતઃ ધ્રુવીભૂત પ્રકાશની સંજ્ઞા આપણે એવી દોરવાની કે કોઈ એક દિશામાંના ઈ સદીશો વધારે દોરવાના અને એને લંબ ઈ સદીશો ઓછા દોરવા. મેં અહીં જો તીરવાળા ઘટકો વધારે દોર્યા છે, 1 2 3 4 5 6, જ્યારે પહેલાં 4 જ દોર્યા છે. કોઈ વિદ્યાર્થી ટપકોવાળા વધારે દોરે, તીરવાળા ઓછા દોરે તો એ ચાલે. પણ જેટલા તીરવાળા એટલા જ ટપકોવાળા તો એ અધ્રુવીભૂતમાં ગણાય. બોલો, ખ્યાલ આવી ગયો? તો અંશતઃ ધ્રુવીભૂત પ્રકાશ આ રીતે દોરી શકાય અને આવા પ્રકાશને અંશતઃ ધ્રુવીભૂત પ્રકાશ કહે છે. તો મારે અહીંયા થિયરીની જે બધી વાત કરવાની હતી એ મેં કરી દીધી, બરાબર. તો પ્રકાશ લંબગત તરંગો છે એની સાબિતી ધ્રુવીભવનની ઘટના દ્વારા જ આપણે મેળવી શકીએ મિત્રો, બરાબર. કારણ કે જે લંબ ઘટકો હોય એ જ્યારે દગક્ષમાંથી પસાર થાય તો દગક્ષને સમાંતર જે ઘટકો નીકળી જાય અને આમાં આડા હોય એ શોષાઈ જાય. પણ એ પ્રસરણની દિશાને તો લંબ છે, બાકી સંગત તરંગો હોય તો બધા નીકળી જાય. એટલે પ્રકાશનું તરંગ લંબગત છે એની સાબિતી આ ધ્રુવીભવનની ઘટનાથી આપણે મેળવી શકીએ. હવે આપણે જે એક્ઝામ્પલ કે એવું કંઈ બાકી હોય તો એ હવે આપણે જોઈ લઈએ મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 10.9 જોઈએ આપણે. અધ્રુવીભૂત પ્રકાશ એક કાચની સમતલ સપાટી પર આપાત થાય. ધારો કે આ કાચની સમતલ સપાટી છે અને એના ઉપર એક અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે. તો જો આને કહેવાય આપાત કોણ, બરાબર. તો કહે છે કે ભાઈ કાચની સપાટી પર આપાત થાય છે, પરાવર્તિત કિરણ
ને એ વક્રીભૂત કિરણ એકબીજાને લંબ થાય. તો જ્યારે આપણે બ્રુસ્ટરનો નિયમ ભણ્યા એ વખતે વાત કરી હતી, માલસે જ્યારે આ ખૂણો બદલ્યો અથવા બ્રુસ્ટરે જુદા જુદા પદાર્થો પર પ્રયોગો કરેલા અને એને જોયું કે જ્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ એકબીજાને લંબ હોય અને એ વખતે આ આપાત કોણ બ્રુસ્ટર કોણ જેટલો હોય છે. એટલે જો આપણે આવું વાક્ય લખી શકીએ મિત્રો કે ભાઈ પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ અથવા વક્રીભૂત કિરણ એકબીજાને લંબ હોય ત્યારે અથવા લંબ થાય ત્યારે આપાત કોણ બ્રુસ્ટર કોણ જેટલું બને. તો એ વખતે આ આપાત કોણ બ્રુસ્ટર કોણ આઈબી જેટલો બને. બરાબર. તેથી આપણે બ્રુસ્ટરનો નિયમ વાપરીએ મિત્રો, તો બ્રુસ્ટરના નિયમ પરથી આપણે જાણીએ છીએ કે બ્રુસ્ટરનો નિયમ મ્યુ બરાબર 10 IB, therefore IB બરાબર 10 ઇન્વર્સ મ્યુ. હવે મ્યુ એટલે વક્રીભવન. અહીંયા આપણે કાચની સપાટી છે તો કાચ માટે વક્રીભવનાંક મ્યુ 1.5 લેવામાં આવે છે. તેથી IB બરાબર 10 ઇન્વર્સ 1.5. નેચરલ ટેન્જન્ટનું કોષ્ટક જોવું પડે. ત્યારફોર IB બરાબર 56.3 ડિગ્રી. તો આ આપાત કોણ લેવું જોઈએ. તો આ રે આપાત કોણે બંને લંબ બને. તો આ આપાત કોણનો જવાબ છે. ચોપડીમાં 57 ડિગ્રી લખેલું છે પણ સાચો જવાબ આટલો છે. હા, હમણાં 1.54 વક્રીભવનાંક લો તો 57 આવે, પણ અહીં એવું કોઈ કીધું નથી એટલે આપણે સામાન્ય રીતે કાચનો વક્રીભવનાંક 1.5 લેવાય તો આટલો જવાબ આવે. ચલો સ્ક્રીનશોટ લઈ લો અને લખી કાઢજો. બરાબર. મૂળ બ્રુસ્ટરના નિયમનો ઉપયોગ છે. જો મિત્રો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો એટલે આપણા બધા જ દાખલા પૂરા થાય છે. સહેલો દાખલો છે 10.9 નંબરનો. એક સમતલ પરાવર્તક સપાટી, જો અહીં ખાલી સમજીએ, ધારો કે આ એક કાચની આ સમતલ પરાવર્તક સપાટી, આ સપાટી ઉપર 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત થાય છે. તો જો પહેલાં આપણે આપાત પ્રકાશની વાત કરીએ, જેની તરંગ લંબાઈ આપણને આપી દેવામાં આવે 5000 એંગસ્ટ્રોમ. જો મીટર કરવા હોય તો 5 × 10⁻⁷ મીટર. જો આની આવૃત્તિ પણ ગણી શકાય. બરાબર. સી બરાબર F લેમ્બડા પરથી આવૃત્તિ F બરાબર C/લેમ્બડા. ઘણા લોકો આવૃત્તિને ન્યૂ પણ કહેતા હોય છે. તો કોઈ વિદ્યાર્થી જો F નાખે તો ન્યૂ પણ કહી શકાય. તો એ સંજોગોમાં આપણે ન્યૂ અથવા F બરાબર C/લેમ્બડા માટે જો આપણે કિંમત મૂકીએ મિત્રો 3 × 10⁸, લેમ્બડાની કિંમત 5 × 10⁻⁷, 3/5 એટલે 0.6, -7 ઉપર જાય તો +7 એટલે 15 હર્ટ્ઝ, અથવા 200 ચિહ્ન દૂર કરો તો 6 × 10⁻14 હર્ટ્ઝ. તો આવૃત્તિ આવી મિત્રો. આ આપાત પ્રકાશની છે. તો હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો? પરાવર્તિત પ્રકાશ, કે ભાઈ તમે અહીંથી કોઈ પ્રકાશ આપાત કરો તો જો અહીંયા સપાટીને હું લંબ દોરું તો આને આપાત કોણ કહેવાય. તો જો હું આપણે આપાત કોણને આઈ કહીએ તો પરાવર્તનના નિયમ પ્રમાણે જેટલો આપાત કોણ એટલું જ પરાવર્તન કોણ થાય. ધારો કે પરાવર્તન કોણનું હું R કહું
પરાવર્તન કોણ. તો આઈ નાર કેવા થાય? સરખા. તો હવે તમને પ્રશ્ન પૂછ્યો કે આ પરાવર્તિત કિરણ જે છે, તો પ્રશ્ન શું કહે છે કે આ પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી? તો જો પરાવર્તિત પ્રકાશ એના એ જ માધ્યમમાં જાય માટે એની તરંગ લંબાઈ ના બદલાય અને આવૃત્તિ પણ ના બદલાય, તો એ આમના જેટલી જ હોય. તો આપણે જવાબ લખીશું કે ભાઈ પરાવર્તિત પ્રકાશ તેના તેજ માધ્યમમાં ગતિ કરશે, તેથી તેની તરંગ લંબાઈ અને આવૃત્તિ આપાત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ જેટલી જ હશે. એટલે કે લેમડાની કિંમત 5 × 10⁻⁷ મીટર અને આવૃત્તિની કિંમત 6 × 10⁻14 હર્ટ્ઝ હશે. એટલે આ એક જવાબ આવી ગયો. હવે શું કહેશે? બીજો પ્રશ્ન, કયા આપાત કોણે પરાવર્તિત કિરણ એ આપાત કિરણને લંબ હશે? પ્રશ્ન સમજજો. એવો આ આપાત કોણ એવું કયો લો કે જેથી એ વખતે આ આપાત કિરણ અને આ પરાવર્તિત કિરણ એકબીજાને લંબ હોય. લંબ હોય તો એનો મતલબ કે આ બેનો સરવાળો 90 થવું જોઈએ. તો અહીં રકમ કહે છે કે આપાત કોણ વત્તા પરાવર્તન કોણ, આ બેનો સરવાળો 90 થવું જોઈએ. કારણ કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબ બનાવવાનો છે. તો આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો અને પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો, એ બેનો સરવાળો 90 થવો જોઈએ. અહીં આપાત કોણને આઈ કહીએ, પરાવર્તન કોણને આર કહીએ તો 90. પરંતુ પરાવર્તનના નિયમ મુજબ આપાત કોણ આઈ અને પરાવર્તન કોણ આર સમાન હોય. આઈ ને આર તો સરખા જ હોય. તો પછી આપણે આરની જગ્યાએ આઈ લખી દો. તેથી આઈ વત્તા આઈ બરાબર 90. ધેરફોર 2i બરાબર 90. તેથી આઈ બરાબર 45. તો આમાં આપાત કોણ 45 રાખવો જોઈએ. તો આમાં આપાત કોણ કેટલો રાખવો જોઈએ મિત્રો? 45. તો 45ના ખૂણે આ ઘટના બની. ચલો ઓકે, ખ્યાલ આવી ગયો. આકૃતિ દોરવી ફરજિયાત નથી, આટલું તમે લખી કાઢો સ્ક્રીનશોટ લઈને. તો અહીંયા સ્વાધ્યાયના અને ઉદાહરણના તમામ દાખલા પૂર્ણ થાય છે મિત્રો. હવે આપણે કેટલોક OMR સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો આ સમય છે એટલે આપણે કેટલોક OMR જોઈએ. બે તરંગોના કંપ વિસ્તારોનો ગુણોત્તર. ધારો કે એક તરંગનો કંપ વિસ્તાર A1 કહીએ અને બીજા તરંગનો કંપ વિસ્તાર A2 કહીએ. તો આ કંપ વિસ્તારોનો ગુણોત્તર 3/5. 3/5 એટલે 3/5. એટલે અહીં જો આપણે આવું કહી શકીએ, અહીં જો A1ની કિંમત 3 લઈએ તો A2ની કિંમત 5 લઈ શકાય. જો આ 6 લ્યો તો આ 10 લેવી પડે, તો જ ગુણોત્તર 3/5 આવે. બરાબર. તો હવે શું પૂછ્યું? મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાઓનો ગુણોત્તર શોધવાનો છે. આઈ મેક્સિમમ ભાગ્યા આઈ મિનિમમ, આ ગુણોત્તર તમારે શોધવાનો છે. બરાબર. તો જો આપણે સહાયક વ્યતિકરણમાં મહત્તમ તીવ્રતા મળી, સહાયક વ્યતિકરણમાં આપણને મહત્તમ તીવ્રતા મળી અને આપણે સહાયક વ્યતિકરણમાં શૃંગ સાથે શૃંગ સંપાત થાય એટલે કંપ વિસ્તારોના વર્ગોનો સરવાળો થાય. બરાબર. કંપ વિસ્તારોના સરવાળોનો વર્ગ થાય. આઈ મેક્સિમમ ચાલે છે A1 + A2નો વર્ગ થાય. એટલે જો આપણે અલગથી ગણવું હોય તો A1 3, A2 5 નો વર્ગ, 3 ને 5 8નો વર્ગ
64 બરાબર છે। જ્યારે વિનાશક વ્યતિકરણમાં ન્યૂનતમ તીવ્રતા થાય અને વિનાશક વ્યતિકરણમાં તીવ્રતા તો શૃંગ સાથે ગર્ત સંપાત થાય તો કંપ વિસ્તારોની બાદ બાકી થાય અને તરંગની તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય। અહીંયા A1ની કિંમત 3 A2ની 5 નો વર્ગ 3 - 5 એટલે -2 પણ માઇનસનો વર્ગ પ્લસ જ થાય 2નો વર્ગ 4 તો આઈ મિનિમમ બરાબર 4 થાય। તેથી આપણે આઈ મેક્સિમમ ભાગ્યા આઈ મિનિમમ ગુણોત્તર લઈએ તો આઈ મેક્સિમમ 64 અને આઈ મિનિમમ 4 જ્યારે ભાગ ચાલે તો 16/1 માટે ગુણોત્તર લખવું હોય તો 16/1 તો આપણો જવાબ છે મિત્રો। કયો જવાબ આવશે? 16/1। તો આ રીતે આપણે ગણવા જવાબ આવો એ અમારે જોઈએ। એક વ્યક્તિ તળાવના શાંત પાણી પરથી, ધારો કે આપણે એ કલ્પના કરીએ કે આ તળાવ છે, આ તળાવનું શાંત પાણી એટલે પાણી હિલોળા લેતું નથી, સ્થિર છે। એક વ્યક્તિ તળાવના શાંત પાણી પરથી પરાવર્તિત થયેલો સૂર્યનો તલદ્રુવિત પ્રકાશ, ધારો કે અહીંયા ઉપયોગ સૂર્ય છે મિત્રો, આ સૂર્ય છે, હવે સૂર્યમાંથી કોઈ પ્રકાશ આમાં આવે છે તો જો આ આપાત કોણ કહેવાય? તો પરાવર્તનના નિયમ પ્રમાણે આ પરાવર્તિત કિરણ। હવે જો રકમ શું કહેશે કે પરાવર્તિત થયેલો સૂર્યનો તલદ્રુવિત પ્રકાશ, તો એ પરાવર્તિત પ્રકાશ કેવો છે મિત્રો? તલદ્રુવિત। હવે બ્રુસ્ટરના નિયમ પ્રમાણે પરાવર્તિત પ્રકાશ તલદ્રુવિત મળે તો પછી આરે ખૂણો બ્રુસ્ટર કોણ જેટલો હોય, બરાબર? તો રકમ શું કહે છે? જો પાણીનો વક્રી ભવનાંક, તો આપણને પાણીનો માધ્યમનો વક્રી ભવનાંક આપ્યો છે 1.327, તો આપણો આ સૂર્ય આ ક્ષિતિજ એટલે સમક્ષિતિજ સાથે કેટલા ખૂણે હશે તો આ ખબર નથી, એટલે મારે ધારો કે ખૂણો થીટા શોધવો છે, બરાબર? તો જો પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલદ્રુવીભૂત હોય તો બ્રુસ્ટરનો નિયમ લાગુ પડે। તો આપણે બ્રુસ્ટરના નિયમ પરથી, તો બ્રુસ્ટરનો નિયમ કયો મિત્રો? મ્યુ બરાબર 10IB, કારણ કે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલદ્રુવીભૂત હોય તો એ વખતે આપાત કોણ બ્રુસ્ટર કોણ જેટલો હોય। ચલો, મ્યુની કિંમત 1.327 બરાબર 10IB। નેચરલ ટેન્જન્ટ જુઓ, નેચરલ ટેન્જન્ટ પરથી આઈબીની કિંમત શોધી કાઢો તો નેચરલ ટેન્જનો કોષ્ટક જુઓ તો આઈબીની કિંમત લગભગ 53 ડિગ્રી જેવી મળશે। એટલે જો તમને આપાત કોણ માગ્યો હોય તો 53, પણ અહીં સૂર્ય ક્ષિતિજ સાથે કેટલા ખૂણે હશે તો આપણે જો અહીં ધારી લઈએ કે ધારો કે સૂર્ય ક્ષિતિજ સાથે થીટા ખૂણે છે, તો હવે જો મિત્રો આ ખૂણો થીટા હોય, આ ખૂણો આઈબી હોય, તો આ બેનો સરવાળો કરું તો 90 થાય। અહીં થીટા પ્લસ આઈબી બરાબર 90 ડિગ્રી થાય, તેથી થીટા બરાબર 90 માઇનસ આઈબી, માટે 90 માઇનસ આઈબીની કિંમત 53, તો થીટા બરાબર 90 માં 53 જો તો 37 ડિગ્રી, તો આપણું સૂર્ય ક્ષિતિજ સાથે 37 ડિગ્રીના ખૂણે હશે, આ જવાબ થાય। બોલો, સમજી ગયા તમે? એટલે આ રીતે બ્રુસ્ટરના નિયમથી આ જવાબ લાવી શકાય મિત્રો। ચલો મિત્રો, જો આ બે હોય એમાં જોઈએ આપણે સામાન્ય પ્રકાશ ગ્લાસ એટલે કાચ કે જેનો વક્રી ભવનાંક 1.5 ના ચોસલા ઉપર, તો જો અહીંયા હું આકૃતિ દોરું મિત્રો, ધારો કે આ કાચનું ચોસલું છે, બરાબર? અહીંયા હું સપાટીને લંબ દોરું તો શું કહેશે કે સામાન્ય પ્રકાશ ગ્લાસના ચોસલા ઉપર પોલરાઇઝિંગ કોણ એટલે ધ્રુવીભવન કોણ। તો જો અહીંયા ધારો કે પ્રકાશ આપાત કરીએ અને આ ધ્રુવીભવન કોણ છે,
ધ્રુવીભવન કોણ એટલે થીટા પી, અથવા જેને બ્રુસ્ટર કોણ પણ કહેવાય, આઈબી. તો ધ્રુવીભવન કોણ જેટલા કોણે આપાત થઈ 22 ડિગ્રી જેટલું વિચલન અનુભવે છે. હવે ખરેખર જો આ પ્રકાશને જવાનું તો આમ સીધું, પણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો લંબ તરફ વળવું વળે, તો આ વળવું વળે એટલે પોતાના મૂળ માર્ગમાંથી આટલું વિચલન થયું કહેવાય. તો એ વિચલન તમને આપી છે 22 ડિગ્રી. જો બ્રુસ્ટરના નિયમ પ્રમાણે આ વક્રીભૂત કિરણ છે, પરાવર્તિત કિરણ આમ જાય, બરાબર છે. જો આ પરાવર્તિત કિરણ છે મિત્રો, અને પરાવર્તનના નિયમ પ્રમાણે પરાવર્તન કોણ પણ બ્રુસ્ટર કોણ જેટલો જ હોય, પોલરાઇઝિંગ કોણ જેટલો જ હોય, બરાબર છે. જો આને કહેવાય વક્રીભૂત કોણ. વક્રીભૂત કિરણ એ લંબ સાથે બનાવેલો ખૂણો, આ વક્રીભૂત કિરણ છે. અને જો તમને પ્રશ્ન શું પૂછ્યો છે, તો વક્રીભૂત કોણ શોધો, એટલે તમારે આર શોધવાનો છે. અહીં આર શોધવાનો છે. જો ફરી ચોસલું તમને આપ્યું છે, પોલરાઇઝિંગ કોણે પ્રકાશ આપાત થાય છે, એનો મતલબ કે આ ખૂણો ધ્રુવીભવન કોણ જેટલો છે. હવે આપણે બુસ્ટરના નિયમ મળ્યા કે ધ્રુવીભવન કોણ જેના ખૂણે જો પ્રકાશ આપાત થાય તો આ પરાવર્તિત કિરણ અને આ વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો, આ આખો ખૂણો 90 થાય, બરાબર. તો જો અહીંયા આપણે ધ્રુવીભવન કોણે પ્રકાશ આપાત થાય ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો થાય. મિત્રો 90 ડિગ્રીનો થાય. તો હવે જો આ આઈબી, આ 90 અને આર, તો આ ત્રણનો સરવાળો આઈબી પ્લસ 90 પ્લસ આર, તો આ ત્રણનો સરવાળો કેટલો થાય 180. ચલો આ 90 પહેલ બાદ લઈ જાઓ, તો આઈબી પ્લસ આર બરાબર 90, બરાબર. હવે જો મિત્રો અહીં જુઓ, આ આઈબી, જો આ લીટી આમ છે, જો આને હું આમ જવા દઉં, આને આમ જવા, તો આ આખો ખૂણો પણ આના જેટલો જ થાય. તો આર વત્તા 22 બરાબર પણ આઈબી થાય. પરંતુ આર વત્તા આઈબી બરાબર આર વત્તા 22 બરાબર આઈબી થાય, કારણ કે આ સીધી લીટી અને આ માટે આ આખો ખૂણો આના જેટલો થાય. હવે આપણને શું શોધવાનું છે? આર શોધવાનું છે, વક્રીભૂત ખૂણા. તો એક કામ કરો, આઈબીની કિંમત અહીંયા મૂકી દો. તો જો આઈબીની કિંમત અહીંયા મૂકી દઉં, તો જો આઈબીની જગ્યાએ શું લખું? આર વત્તા 22 વત્તા આર બરાબર 90, આર વત્તા આર 2r, અને 22 પેલ બાદ જો તો 2r બરાબર 68, માટે આર બરાબર 34 ડિગ્રી. તો વક્રીભૂત કોણ 34 ડિગ્રીનો સહેલા જવાબ છે. બોલો ક્લિયર? તો સ્ક્રીનશોટ લઈને તમે લખી શકો છો, બરાબર. તો ધ્યાન રાખજો મિત્રો. જો પેલો OMR જો એમાં ટેલિસ્કોપની વાત છે. ટેલિસ્કોપના લેન્સનો વ્યાસ, તો જ્યારે આપણે ટેલિસ્કોપનો થિયરી ચલાવી તો વ્યાસને આપણે ડાયામીટર ડી કહેતા હતા, મીટર છે. પ્રકાશની તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ, તો એંગસ્ટ્રોમના મીટર કેટલા થવા મિત્રો? 5 × 10⁻⁷ મીટર છે. તો આ ટેલિસ્કોપની વિભેદન શક્તિ યાની કે રીસોલ્વિંગ પાવર શોધો. તો આપણે વિભેદન શક્તિના પ્રશ્નમાં ભણ્યા હતા કે ટેલિસ્કોપની વિભેદન શક્તિ એ પેલા આલ્ફા મિનિમમના વ્યાસ પ્રમાણમાં, અને આલ્ફા મિનિમમનું સૂત્ર 1.22 લેમ્ડા/ડી, ડીને હું ઉપર લઈ જાઉં. જો હવે આપણે કિંમત મૂકી દઈએ, બોલો ડીની કિંમત 1.22, આ 1.22, અને લેમ્ડાની કિંમત 5 × 10⁻⁷. 1.22 ઉડી જાય તો 1/5, -7 ઉપર જાઓ તો +7,
જો આમાં 10 ની 6 રાખીએ આપણે અને એક 10 કોઈ આપીએ 10 ભાગ્યા 5 એટલે 2, તો 2 ગુણ્યા 10 ની 6 તો આપણો જવાબ થાય. બોલો, ખ્યાલ આવી ગયો? તો આવો સિમ્પલ OMR પૂછી શકાય. બોર્ડની પરીક્ષામાં 50 OMRનું પાર્ટી આવવાનું છે મિત્રો, એટલે OMRની તૈયારી તમારે કરવી જ પડશે. જો મિત્રો અહીંયા જેવું OMR લખવામાં આવે તમારે લખી દેવાનું, મારે કહેવાનું ના હોય, તમારે લખવાનું છે. સ્ક્રીનશોટ લઈને લખી દેવાનું. અગાઉના OMR તમે લખ્યા ના હોય તો રિવર્સ કરીને પણ સ્ક્રીનશોટ લઈને લખી દેશો મિત્રો. ચાલો હવે આપણે એક નવું OMR જોઈએ. યંગનો બેસ્ટ હીટનો પ્રયોગ પ્રવાહીમાં કરતો. એટલે એકવાર આપણે પ્રવાહીમાં પ્રયોગ કરવાનો છે, બરાબર. અને પ્રવાહીમાં 10મી પ્રકાશિત, એટલે જો કયા નંબરની 10મી પ્રકાશિત શલાકા, અને એ જ સ્થાને હવે 10મી પ્રકાશિત શલાકા ધારો કે x10 અંતરે મળે છે, બરાબર. તો કે છે આ પ્રયોગ પ્રવાહીમાં પહેલાં કરીએ તો 10મી પ્રકાશિત શલાકાના સ્થાને, તો આપણે 10મી પ્રકાશિત શલાકા x10 સ્થાને મળે છે. હવે એ જ જગ્યાએ જો હવામાં પ્રયોગ કરીએ તો હવામાં પ્રયોગ કરીએ તો શું કહે? 60 અપ્રકાશિત, 60 એટલે n બરાબર 6 અપ્રકાશિત શલાકા x6 અંતરે મળી. આપણે ધારી લઈએ કે ભાઈ 60 અપ્રકાશિત શલાકા હવામાં x6 અંતરે મળે છે, તો પેલી 10મી જો મળે છે તેઓની 60 મળે છે, એટલે આપણે પછી શું લઈ લઈશું? x10 બરાબર x6. તો પ્રવાહીનો વક્રી ભવનાંક શોધવાનો છે, તો આપણે આ પ્રવાહીનો વક્રી ભવનાંક શોધવાનો છે. જો હવે એક મહત્ત્વની બાબત કે હવામાં તરંગ લંબાઈ જો લેમડા હોય મિત્રો, તો પ્રવાહીમાં તરંગ લંબાઈ બદલાઈ જાય. પ્રવાહીમાં તરંગ લંબાઈ બદલાઈ જાય, અને બદલાઈ જાય તો એને આપણે એ કેટલી હોય? લેમડા અપોન n જેટલી હોય. આપણે અગાઉ પણ આ તમને બતાવેલું, જો કદાચ ભૂલી ગયા હો તો n બરાબર c અપોન v, c બરાબર f લેમડા, વેગ v બરાબર f લેમડા. હવામાં વેગ c તો હવામાં તરંગ લંબાઈ, પ્રવાહીમાં વેગ v તો પ્રવાહીમાં તરંગ લંબાઈ. આવૃત્તિ નામની ભૌતિક રાશિ તો ના બદલાય. જો ઉડી જાય આ લેમડા ડેશને સૂત્ર કરતાં બનાવો તો લેમડા અપોન n થાય. તો આમ પ્રવાહીમાં તરંગ લંબાઈ હવાની તરંગ લંબાઈ કરતો એનમાં ભાગની હોય. તો હવે આ વક્રી ભવનાંક શોધવો છે. જો અહીંયા પ્રકાશિત શલાકા છે, તો પ્રકાશિત શલાકા માટે આપણે શરત જાણીએ છીએ xd અપોન d બરાબર n લેમડા, પણ આપણે લેમડાની જગ્યાએ લેમડા ડેશ, કારણ કે પ્રવાહીમાં પ્રયોગ કરીએ છીએ. તો જો આપણે 10મી શલાકા એટલે n10 લેવાનું, તો xની જગ્યાએ x10, આ ડી ભાગાકારમાં ત્યાં જશે. જો nની જગ્યાએ હું 10 મૂકી દઉં, 10 લેમડા ડેશ, આ કેપિટલ ડી, અથવા જો એક સ્ટેપ વધારે લખીએ આપણે, ચલો ઉતાવળ નથી. જો xની જગ્યાએ x10 ડી અપોન ડી બરાબર 10 લેમડા ડેશ, માટે x10 સૂત્ર કરતાં બનાવો તો 10 લેમડા ડેશ ડી અપોન સ્મોલ ડી બરાબર છે 10 લેમડા ડેશ ડી અપોન સ્મોલ ડી. ચલો હવામાં પ્રયોગ કરીએ આપણે. તો પણ જો એમાં અપ્રકાશિત શલાકા છે, તો અપ્રકાશિત માટે xd અપોન ડી બરાબર 2n - 1 લેમડા બાય 2. જો એ -1 લ્યો તો એની કિંમત 1 થી ચાલુ થાય, અને જો પ્લસ લ્યો તો 0 થી ચાલુ કરવાનું. પણ 0 થી ચાલુ કરો તો 60 માટે 0 1 2 3 4 5 6 7. તો પછી જો આ પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી 60 માટે પોચ લેવા પડે. ક્યારે? પ્લસવાળી શરત લ્યો તો. જો આ શરત લ્યો તો 60 માટે સગડો જ આવશે. તો ચલો n બરાબર 6 લેતો,
તો જો અહીંયા લખીશું x6 d अपॉन d 6 મૂકો તો 6 દુ 12 12માંથી 1 જાય તો 11 લેમડા બાય 2 અને જો હવામાં તરંગ લંબાઈ લેમડા તો લેમડા લખવાની અહીં લેમડા ડેશ ચલો x6 ને સૂત્ર કરતા બનાવો તો 11 લેમડા કેપિટલ d अपॉन 2d પણ રકમ શું કહેશે કે પેલાની જગ્યાએ જ આ રચાય છે તો બંને અંતરો કેવો સરખો તો હવે આપણે લખવાનું અહીં x10 ઇઝ ઇક્વલ ટુ x6 તો x10 ની કિંમત 10 લેમડા ડેશ ડી અપોન ડી અને x6 ની કિંમત 11 લેમડા કેપિટલ ડી અપોન 2d જો કેપિટલ ડી સ્મોલ ડી ઉડી જાય તો એ 10 લેમડા ડેશ બરાબર 11 લેમડા બાય 2 પણ જો લેમડા ડેશની કિંમત મૂકી દઈએ મિત્રો તો આ 10 લેમડા ડેશની જગ્યાએ લેમડા અપોન n લેમડા ડેશની કિંમત કેટલી હોય લેમડા અપોન n હોય ચલો nનું સૂત્ર કરતા બનાવો લેમડા લેમડા ઉડી જાય 2 અહીંયા આવતો 20 તો n બરાબર 20 ભાગ્યા 11 માટે n બરાબર 1.818 પણ આશરે કિંમત તો નજીકનો પૂર્ણાંક આંકડો 1.8 છે તો આપણને આશરે જવાબ માગ્યો છે તો આપણો જવાબ થાય તો આ રીતે આવું એ મારે ગણી શકાય ચલો સ્ક્રીનશોટ લઈને લખી દેશું ચલો મિત્રો જોઈએ આ બે OMR યંગના એક પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર તો આપણે 2 સ્લિટ વચ્ચેના અંતરને સ્મોલ ડી કહેવાય 0.4 સેન્ટીમીટર સ્લિટથી પડદાનું અંતર કેપિટલ ડી કહેવાય 100 સેન્ટીમીટર પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ પણ જો આ સેન્ટીમીટરમાં છે એટલે મેં સેન્ટીમીટર કર્યા મીટર હોય તો 7 કરો માઇનસ ચોથી અપ્રકાશિત એટલે નંબર આપ્યો અપ્રકાશિત સલાકાનું મધ્યસ્થ સલાકાથી અંતર માગ્યું છે x હવે જો અહીં અપ્રકાશિત સલાકા કીધી છે મિત્રો તો અપ્રકાશિત સલાકા એટલે કયું વ્યતિકરણ આવે વિનાશક તો વિનાશક વ્યતિકરણની શરત xd અપોન d બરાબર 2n - 1 લેમડા બાય 2 જો પ્લસ લખો તો જો તમે અહીંયા પ્લસ લખો તો એની કિંમત 0 1 2 3 4 એટલે 0 એ પહેલી કહેવાય બીજી એમ તો 3 લખો આપણે n 3 આવે પણ આપણે જો માઇનસ લખીએ તો પછી એની કિંમત 1 થી જ ચાલુ થાય અને ચોથી એટલે પહેલી બીજી ત્રીજી ચોથી એટલે 4 તો n બરાબર 4 લેતો તો જો x d અપોન d और 4 लो तो 4 दू 8 8માંથી 1 જાય તો 7 લેમડા બાય 2 હવે આપણો અંતર x શોધવામાં રસ છે મિત્રો તો x બરાબર 7 લેમડા બાય 2 આ કેપિટલ ડી ઉપર જાય સ્મોલ ડી નીચે હવે કિંમતો મૂકી દઈએ જો લેમડાની કિંમત 5 × 10 - 5 ડીની કિંમત 100/2 સ્મોલ ડીની કિંમત 0.4 કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો 4.37 × 10 - 2 સેન્ટીમીટર તો આપણો જવાબ છે બરાબર તો સ્ક્રીનશોટ લઈ લો હવે જો આ એક બહુ મહત્ત્વનો પ્રશ્ન છે મિત્રો યંગના એક પ્રયોગમાં એક કિરણના માર્ગમાં લેમડા જાડાઈની અને 1.5 વક્રી બનાવવા ધરાવતી પ્લેટ મૂકવાની છે જો મધ્યસ્થ સલાકા પ્રકાશિત થતી હોય તો જો યંગનો પ્રયોગ યાદ કરો મિત્રો યંગના પ્રયોગમાં આપણે પેલા પડદા ઉપર 2 સ્લીટો હતી S1 અને S2 આ મધ્યસ્થ સલાકા માટે જો અહીંથી પ્રકાશ આવે અહીંથી પ્રકાશ આવે તો મધ્યસ્થ માટે આ 2 રસ્તા સરખા હોય માટે ખરેખર પદ તફાવત 0 થાય બરાબર આએ હવામાં ગતિ કરે આએ હવામાં ગતિ કરે પણ રકમ શું કહે છે કે એક કિરણના માર્ગમાં લેમડા જાડાઈની અને 1.5 વક્રી ભવનાંક ધરાવતી પ્લેટ મૂકી દો દાખલા તરીકે આ બેમાંથી કોઈ એક કિરણના માર્ગમાં આપણે આવી કોઈ કાચની પ્લેટ મૂકી દઈએ કે જેની જાડાઈ કંઈક હશે અને એનો વક્રી ભવનાંક કંઈક હશે તો હવે તમે જાણો છો મિત્રો કે આ કિરણ હવામાં દોડવાનું અને અહીં વચ્ચે કાચ આવવાનું એટલે આ લેટ પડી જવાનું માટે હવે બંને વચ્ચે પદ તફાવત 0 ન રહેતો પદ તફાવત કંઈક મળશે તો જો આ પદ તફાવત હું તમને પહેલાં સમજાવી દઉં
અહીં ધ્યાન આપજો મિત્રો, જો અહીં પદ તફાવત કેવી રીતે સમજવું એ જોઈએ આપણે. જો એના માટે હું પહેલાંથી એક સૂત્ર તમને લાવી આપું, પછી આપણે OMR ગણીએ. ધારો કે આ કોઈ માધ્યમ છે મિત્રો, ધારો કે આ માધ્યમનું આ જે ડિસ્ટન્સ છે એ અંતર ધારો કે હું D કહું, અને એક પ્રકાશનું કિરણ અહીંથી આવે છે, અહીંથી દાખલ થયું, અહીં નીકળ્યું. તો જો આ D અંતર કાપવા માટે કંઈક સમય લાગ્યો છે, તો જો એ માધ્યમમાં D અંતર કાપતો લાગતો સમય T હોય તો જો માધ્યમમાં વેગ V, તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, પરથી અંતર D બરાબર શું થાય મિત્રો? VT. પણ ચલો આ જ કિરણ માધ્યમના બદલે શૂન્યાવકાશમાં યાની કે હવામાં ગતિ કરી, દાખલા તરીકે અહીંયા આવ્યું, પણ જો અહીંયા હવા છે તો શું હવામાં આટલું જ અંતર કાપે? તો હવામાં વેગ વધુ હોય, તો જો અહીંયા D અંતર કપાતું હોય તો હવામાં વધારે અંતર કાપે, એટલે પહોંચી જાય. ધારો કે આ અંતર D', તો અહીં D' એટલે કે અહીં T સમયમાં હવામાં વધુ અંતર કપાશે. અહીં જો D કપાય તો અહીં વધુ કપાય, બરાબર. ધારો કે D' અંતર કપાય છે, તો પછી શોધી કાઢીએ. તો જો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, પણ હવામાં વેગ C હોય, અંતર D', આ ટીને અહીંયા લઈ જાઓ, તો D' બરાબર CT થાય, બરાબર. એટલે જો કિરણ હવામાં દોડ્યું હોત તો D' અંતર કાપે, પણ એ જ કિરણ માધ્યમમાં દોડે તો ઓછું અંતર કાપે. તો કેટલો તફાવત પડી જાય રસ્તાનું. તો જો આ વધારે છે ને આ ઓછું, તો અહીં પદ તફાવત શોધી કાઢીએ મિત્રો. અહીં પદ તફાવત, અહીં રચાતો પદ તફાવત, પથ તફાવત, તો મોટા અંતરમાંથી નાનું અંતર બાદ કરો, D' ઓછા D. જો ખરેખર આટલું જ દોડવાનું હતું, પણ આટલું વધારે દોડી ગયું એટલે આટલો તફાવત પડી જાય બે વચ્ચે. જો D' ની કિંમત કેટલી લખાય? CT, અને Dની કિંમત VT. પરંતુ n બરાબર C/V પરથી, n એટલે વક્રી ભાવનકો, અથવા વક્રી ભાવનક માટે મ્યુ વાપરો, મ્યુ વાપરો. Vને અહીંયા લઈ જાઓ તો C બરાબર શું થાય મિત્રો? મ્યુ V. તેથી પદ તફાવતનું સૂત્ર, તો પદ તફાવત બરાબર Cની જગ્યાએ મ્યુ VT માઇનસ VT. જો VT સામાન્ય કાઢો તો મ્યુ -1 VT. અને VT એટલે શું મિત્રો? તો VT એટલે પેલું માધ્યમમાં કપાયેલું અંતર D. તો આમ પદ તફાવત આટલો રચાય મિત્રો. જો D એટલે આ અંતર છે મિત્રો, જાડાઈ, આટલી જાડાઈમાંથી પ્રકાશને પસાર થવાનું છે, તો આમ D એ જાડાઈ છે, મ્યુ વક્રી ભવનાંક છે. તો આમ જો કિરણના માર્ગમાં D જાડાઈની પ્લેટ મૂકી દો તો આટલો પદ તફાવત રચાય. તો આપણે હવે જો આ OMR ગણીએ મિત્રો. ચલો આટલું તમારે સમજવા માટે સ્ક્રીનશોટ લઈને લખવું જ લખી દેજો. એટલે હવે જો કોઈ OMRમાં તમને એવું પૂછાય કે એક કિરણના માર્ગમાં આટલી જાડાઈની પ્લેટ મૂકીએ તો ઓટોમેટિક તમારે બે કિરણો વચ્ચેનો પદ તફાવત આટલો લઈ લેવાનો. અને જો હવે આપણે રકમ શું કહેશે કે અહીંના એક પ્રયોગમાં એક કિરણના માર્ગમાં લેમડા જાડાઈની, તો અહીં જાડાઈ Dના બદલે લેમડા લેવાની છે. દોઢ વક્રી ભવનાંક, તો મ્યુ બરાબર 1.5 વક્રી ભવનાંક લેવાનો છે પ્લેટ મૂકવામાં. તો પેલી મધ્યસ્થ શલાકા પ્રકાશિતના પ્રકાશિત જ રહેશે. તો પછી એ પ્રકાશિત રેત કયું વ્યતિકરણ રચાય મિત્રો? સહાયક. એટલે જો મધ્યસ્થ શલાકા પ્રકાશિત જ રહે તો સહાયક વ્યતિકરણ રચાય. પણ અહીં પ્લેટ મૂકવાથી પદ તફાવત આટલો થાય, તેથી સહાયક વ્યતિકરણ રચાય. તો
તો પદ તફાવત બરાબર શું લેવાનું મિત્રો? એન લેમડા. અને જો કે વિનાશક વ્યતિકરણ રચાય તો અહીં 2n-1 લેમડા બાય 2 લેવાનું. પણ આપણે પ્લેટ મૂકવાથી પદ તફાવતનું સૂત્ર કયું બને? μ-1d બરાબર n લેમડા. બરાબર, ખ્યાલ આવી ગયો તમને? આવું થશે. જો હવે હું કિંમત મૂકું મિત્રો, બરાબર, તો જો આપણે પહેલાં ડીને સૂત્ર કરતાં બનાવી દો તો ડી બરાબર n લેમડા અપોન μ-1, n લેમડા અપોન μ-1 આવું સૂત્ર થશે. જો આ કાઢી નાખું છું. હવે ડીની કિંમત લેમડા મૂકજો અને મ્યુની કિંમત 1.5 મૂકજો. તો આપણે શોધી કાઢીએ મિત્રો. જો આપણે જાડાઈ શોધવાની કીધી છે, લઘુત્તમ જાડાઈ માગીશ, તો આ જાડાઈ શોધવાની છે પહેલાં. બરાબર છે, લઘુત્તમ જાડાઈ માગી છે. આ જાડાઈ લઘુત્તમમાં લઘુત્તમ કેટલી હોય? તો જો અહીંયા ડી બરાબર n લેમડા અપોન μ-1, મ્યુની કિંમત હું મૂકી દઉં તો n લેમડા, મ્યુની કિંમત 1.5 - 1, 1.5માંથી 1 જાય તો 0.5, 0.5 એટલે 1/3 એટલે બગડો ઉપર જાય 2n લેમડા. પણ એનની કિંમત સહાયક વ્યતિકરણ હોય તો 0, 1, 2, 3 આવું બધું આવે. જો મિત્રો 0 મૂકું, n બરાબર 0 મૂકું તો આ જાડાઈ ડી બરાબર, બોલો અહીં 0 મૂકો તો 0 થાય. જો n બરાબર 1 મૂકું તો જાડાઈ કેટલી મળે? તો 2 લેમડા આવે. જો n બરાબર 2 મૂકું તો જાડાઈ કેટલી આવે? 4 લેમડા. પણ જો આપણે લઘુત્તમ જાડાઈ માગી છે, બરાબર છે. જો મિત્રો અહીંયા તમને રકમમાં શું માગ્યું છે કે પ્લેટની લઘુત્તમ જાડાઈ. હવે જો 0 જાડાઈ લેતો હોય તો જાડાઈ પ્લેટ મૂકી જ ના કહેવાય, એટલે આ તો લેવાય જ નહીં. તો લઘુત્તમ જાડાઈ 2 લેમડા હોય. તેથી લઘુત્તમ જાડાઈ બરાબર 2 લેમડા. એટલે જો આ એક સૂત્ર કાયમ માટે યાદ રાખો મિત્રો કે ભાઈ એક કિરણના માર્ગમાં પ્લેટ મૂકી દો તો પદ તફાવત બરાબર μ-1 ડી. જો ડી એટલે તમારી પ્લેટની જાડાઈ. બરાબર છે, ખ્યાલ આવ્યું? અને જો સહાયક વ્યતિકરણ રચાય તો આ પદ તફાવતની જગ્યાએ n લેમડા લેવાનું. વિનાશક વ્યતિકરણ રચાય તો 2n-1 લેમડા બાય 2 લેવાનું. હવે જાડાઈ ડીને સૂત્ર કરતાં બનાવી દો, મ્યુની કિંમત મૂકી દીધી એટલે હવે એનની કિંમતો 0, 1 તો આ રીતે જાડાઈઓ મળે. પણ આપણે લઘુત્તમ જાડાઈ તો આમ તો લઘુત્તમ જાડાઈ તો 0 થાય, પણ 0 જાડાઈની પ્લેટ જ ના હોય ને તો પ્લેટ મૂકી જ ના કહેવાય. તો આપણે તો પ્લેટ મૂકી જ છે એટલે લઘુત્તમ જાડાઈ 2 લેમડા. તો આ તમારો જવાબ છે. કેટલી વાર આ પરીક્ષામાં પૂછાતો હોય છે, સ્ક્રીનશોટ લઈને લખી દેજો મિત્રો.